મિત્રો, હું સુરેશ ઠાકોર અને મારી સાથે પ્રજાપતિ વિનોદભાઈ. ધ ઓકે ગુજરાતીની ટીમ આજે અમે આવી ગયા છીએ પાટણના ખાન સરોવર, જેને આજે લોકો સિદ્ધિ સરોવરના નામથી પણ ઓળખે છે. મારી પાછળ ઉત્તરમાં તમે જોઈ રહ્યા છો બહુચરમાનું મંદિર છે અને પૂર્વ દિશામાં મહાદેવજીનું મંદિર આવેલું છે અને એની પૂર્વ દક્ષિણમાં ઈદગાહ દરગાહ આવેલી છે, જે બંને ધર્મ એક જ જગ્યાએ એમની એકતા દર્શાવે છે. તો મિત્રો, હું વિનોદ પ્રજાપતિ અને મારા મિત્ર સુરેશભાઈ ઠાકોરે જે રીતે તમને સિદ્ધિ સરોવરનો ખૂબસૂરત નજારો બતાવવાનો પ્રયત્ન કર્યો છે, તો આ વિડીયોની અંદર અમે તમને સિદ્ધિ સરોવરનો ટોટલી નજારો બતાવવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો, અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સિદ્ધિ સરોવરનો બીજી સાઈડથી ખૂબસૂરત નજારો. તો આ વિડીયો આગળના ભાગમાં પણ જોજો, એનો ખૂબસૂરત નજારો બીજા સાઈડમાંથી. મિત્રો, અમારી ધ ઓકે ગુજરાતી ચેનલની સાથે આવા ખૂબસૂરત નજારા હંમેશા અમને સાથ સહકાર આપીને જોતા રહેજો. તો મિત્રો, અમે તમને બતાવી રહ્યા છીએ સિદ્ધિ સરોવર પાટણ અને બીજી ભાગથી ખૂબસૂરત નજારો, અને એ પણ સાવ નજીકના અંતરથી બતાવવાનો પ્રયત્ન કરીશું. આ તળાવની અંદર અને તળાવની આજુબાજુ વિડીયો કે ફોટોના શૂટિંગ દરમિયાન કોઈએ ગંદકી ફેલાવી નહીં, તેનું ધ્યાન આપણે રાખવું અને સ્વચ્છતા રાખવી, જેથી કરીને આપણને આ પીવાના પાણીની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી ના થાય તેનું ખાસ તકેદારી રાખવી. તો મિત્રો, અમારી ધ ઓકે ગુજરાતીની ટીમ આજે તમને ખૂબસૂરત સિદ્ધિ સરોવરનો નજારો બતાવ્યો. તો આવી જ રીતે નવા નવા વિડીયોમાં તમે અમારી સાથે રહેજો અને અમને સાથ સહકાર આપતા રહેજો. ધ ઓકે ગુજરાતી. તો ધ ઓકે ગુજરાતી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં હો.